પટેલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની આવક થઈ। યાર્ડમાં ડુંગળીની સતત આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવ ઘટી જતા હવે ખેડૂતોમાં રોષ છે। આજે પ્રતિમણ ડુંગળીના ભાવ 300 થી 500 રૂપિયા સુધી બોલાયા હતા। 4 દિવસ અગાઉ પ્રતિમણ ડુંગળીના ભાવ 400 થી 700 હતા। ખેડૂતોએ ડુંગળીના વાવેતર માટે વીઘા દીઠ 10,000 સુધીનો ખર્ચ કર્યો છે। સરકાર ડુંગળીની નિકાસ માટેની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી છે। યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ ભાવ થોડાક ઓછા મળે છે। વીઘે 10 થી 12,000નો ખર્ચો થાય છે અને 5 કે 6 ખાંડી ડુંગળી નીકળે છે, એટલે ભાવ થોડાક ઓછા થાય છે। 4 દિવસની અંદર 30% ભાવ કપાઈ ગયો છે, એટલા માટે ખેડૂતોને નુકસાની ભોગવવી પડે એમ છે। એટલા માટે સરકારને વિનંતી છે કે નિકાસ ડુંગળીની કરે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે। ડુંગળી વેચવા આવ્યા આજે 90 થી 100 રૂપિયા જેવી બજાર ઘટે છે આવક થતા, અને પમ દિવસ અમે આનો એક ધારો વેચ્યો હતો, એ અમારે 590 માં ગયો હતો મીડિયમ માલ, આજે 390 માં 100 રૂપિયા બજાર તૂટી।